નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણી સાથે અશોક ચાવડા સર છે અને સર છે એ બહુ ગુજરાતના જાણીતા લેખક છે, સંપાદક છે, વિવેચક છે અને સાથે સાથે એમને સંશોધનમાં પણ ખૂબ સારું કામ કરેલું છે. માસ કમ્યુનિકેશનમાં એમણે PhD કરેલું છે અને સાથે સાથે એમના જે એવોર્ડ છે એ મારે વાંચીને તમને સંભળાવવા પડશે એટલું સર પાસે કામ છે અને તમારે લખીને રાખવું પડે એટલી સરે 60 જેટલા પુસ્તકો લખેલા છે અને ગુજરાતના જે જાણીતા કવિ છે એમાંથી એક અશોક ચાવડા સર છે અને જેમનું ઉપનામ છે બે દિલ અને એમને યુવા ગૌર પુરસ્કાર જે 2012માં અને સાથે સાથે સાહિત્ય અકાદમી એવોર્ડ જે દિલ્હી દ્વારા 2012માં અને અશોક ચાવડા સર છે જેમને એક વર્ષમાં જ આ બે એવોર્ડ મળેલા છે. દલિત સાહિત્યમાં સાહિત્ય વિશે સરે બહુ સારું લેખન કરેલું છે તો એના માટે પણ દાસી જીવન જે એવોર્ડ છે એ એમને મળેલો છે. 60 જેટલા એમણે પુસ્તકો લખ્યા છે. પગલા તળાવમાં, પછી તું કહે કે તમે અને સાવ ડાળખીથી છૂટા એમના ખૂબ જ આ લોકપ્રિય સંગ્રહો છે અને જે દીકરી સંગ્રહ છે એ પ્રાઇમરી જે સ્કૂલ છે એમાં ભણાવવામાં આવે છે અને સર જે છે એમણે માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં PhD કરેલું છે. ફિલ્મમાં ઘણા બધા ગીતો સરે લખેલા છે અને એમને એવોર્ડ, એક્સિલન્સ એવોર્ડ જે છે હોય છે એ પણ સરને મળેલો છે. તો મારે આ બધું લખીને રાખવું પડ્યું છે. સરના એટલા બધા એવોર્ડ છે અને એટલી સરની પ્રાપ્તિઓ છે જે એક માણસે હાસિલ કરવી એ ખૂબ અઘરું હોય છે અને નાની ઉંમરમાં આ બધુંય કરવું એ બહુ અઘરું છે. તો સર, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં અને સરને હવે હું પહેલો પ્રશ્ન પૂછીશ કે જે સર છે કવિતા લખે છે અને સરની જે કવિતાઓ જે વાંચતા હશે એમને બહુ ગમે છે અને મને પણ ગમે છે. તો સરને હું પૂછીશ કે આ જે કવિતા લખવાનો વિચાર અને તમને કવિતામાં ક્યારથી રસ પડ્યો અને એના વિશે થોડોક તમે પ્રકાશ પાડો. કવિતા લખવાનો વિચાર ક્યારે આવ્યો? સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ વિચારશીલ હોય જ છે. હું 8મા ધોરણમાં આમ તો રાધર ત્યારથી મને આ જે અભ્યાસક્રમમાં ભણતા એમાં કવિતાઓ બહુ જ ગમતી એમ અને એ વખતે કાલી ગેલી ભાષામાં પેલા પ્રાસ આપણે મેળવતા હોઈએ એવી રીતે ઘણીવાર એમાંથી જ અનુસર્જન જેને કહેવાય કે કોપી પેસ્ટ કરતા હોઈએ અને મોડી રાત સુધી એ વખતે રેડિયો પર હવા મહેલ રાત્રે મોડા સુધી બધા ગીતોને બધું આવતું, એને પણ ઘણીવાર સાંભળતા અને એનાથી એક થતું કે આ કંઈક વસ્તુ છે જે આપણને સ્પર્શે છે. આમ જુઓ તો કવિતા ક્યાં નથી એમ વ્યક્તિના જન્મ એટલે હાલરડાથી લઈને આપણે જ્યારે મૃત્યુ પામે છે ત્યાં સુધી, મરશિયા સુધી, તો કવિતા તો આપણી આસપાસના વાતાવરણમાં જ છે. કવિતા લખવાનો વિચાર તો સ્વાભાવિક રીતે કે જે પીડાઓ હોય એ પીડાઓનું જ્યારે ઘણીવાર એવું કહેવાય છે કે આંસુ સ્વરૂપે બહાર નીકળતી હોય છે પણ એ શાહી એટલે કે કલમમાંથી પણ જે આપણી અંદર રહેતી હોય છે એમ પણ નીકળતી હોય છે. એટલે બહુ સ્પેસિફિક કહેવું હોય તો દરેક વ્યક્તિમાં કવિ તો છે જ. ફરક એટલો છે કે ઘણીવાર એને ખબર નથી કે એની અંદર આ સર્જન કરવાની ક્ષમતા છે એમ કે લખી તો બધા જ શકે છે. બરાબર. તો સરને હું બીજો પ્રશ્ન પૂછીશ કે સર છે એમને દલિત સાહિત્યમાં દાસી જીવન જે એવોર્ડ છે એ મળેલો છે અને જ્યારે આપણે પર્ટિક્યુલર આ કાસ્ટમાંથી આવતા હોઈએ તો સર તમારા જે દલિત સાહિત્ય વિશે લખવાનો તમારો શું વિચાર છે? અને સાથે સાથે હું પણ PhD કરું છું તો મારે દલિત સાહિત્ય અને એજ્યુકેશનને બંનેને ભેગું કરીને મારે PhD કરવાનો વિચાર છે અને એ ટોપિક મેં લીધો છે. એટલે સરને હું એમ પ્રશ્ન પૂછવા માગું છું કે આ જે દલિત સાહિત્ય છે એના વિશે તમારા શું વિચાર છે અને એ લખવા પાછળનું તમારું કારણ શું છે? બેન, પ્રશ્ન બહુ સારો છે પણ આમ જુઓ તો દરેક સાહિત્ય, દલિત સાહિત્ય એટલે બીજું શું છે? એ પીડાનું સાહિત્ય છે. તો સાહિત્યમાં તો પીડા છે જ. મરીજ સાહેબે બહુ સરસ કીધેલું છે કે દર્દ રાખે છે દિલ બધા માટે, એ સજા છે કવિ થવા માટે. તો કોઈ પણ સાહિત્ય આપણને સ્પર્શે છે ક્યારે? જ્યારે એમાં સમજો તમે કે બે જ પ્રકારની લાગણી છે, આનંદ અને પીડા. તો અને કોણ એવું વ્યક્તિ હશે જેના જીવનમાં આનંદ નહીં હોય? તો સામા પક્ષે તમે એવું વિચારો કે કોણ એવું નહીં હોય જેના જીવનમાં પીડા નહીં હોય? દરેક વ્યક્તિ વ્યક્ત નથી કરતો અને જ્યારે દલિત સાહિત્યની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે આપણને એમ લાગે કે આ સમયમાં, આજના જમાનામાં કોઈ એક વ્યક્તિને માનવ હોવા છતાં માનવ જેવું ગૌરવ ન મળતું હોય અને અલબત્ત
અત્યારનો જે સમય છે એમાં તો આપણે આર્થિક કારણોસર પણ ગૌરવ નથી મળતું, પણ એ અલગ વસ્તુ છે કે અમીરી ગરીબી, પણ પર્ટિક્યુલર જ્યારે કોઈ માણસનો જન્મ થાય છે તો જન્મ એ આકસ્મિક ઘટના છે, જે મૃત્યુ એ પણ એક આકસ્મિક ઘટના છે. એ કોઈની જાતિ, લિંગ, અમીરી, ગરીબી, આર્થિક, ધાર્મિક, સામાજિક વોટેવર કોઈ પણ પ્રકારના કારણો જોઈને આવતી નથી. તો જ્યારે કોઈ એક વ્યક્તિને માત્ર અને માત્ર જાતિગત પીડાઓના કારણે જો પીડાવું પડતું હોય ને એમાંથી જે સાહિત્ય નીપજતું હોય, પેલું જે કહેવાય છે કે જોડો જેણે પહેર્યો હોય એને ડંખે એને ખબર પડે, પણ ક્યારેક આપણને એવું લાગે છે કે આ બધું સમાજમાં છે નહીં, ક્યારેક એવું લાગે કે સમાજમાં આના સિવાય કશું નથી. એ દરેકના વ્યક્તિગત અનુભવોના આધારે છે. તો હું એવું માનું છું કે જ્યારે એક સર્જક, આમ તો સર્જન કરવું એટલે જ પરકાયા પ્રવેશ જેને કહીએ છીએ, તો સ્વાભાવિક રીતે એક વ્યક્તિ તરીકે આપણને જ્યારે કોઈ હાથલારી ખેંચતો મજૂર દેખાય, ભલે કોઈ પણ જ્ઞાતિનો હોય છે. હું દલિત સંજ્ઞાને બહુ જ વ્યાપક રીતે જોઉં છું કે ધારો કે કોઈ સ્ત્રીને માત્ર સ્ત્રી હોવાના કારણે પીડાવું પડે છે, એ કોઈ પણ જ્ઞાતિની હોય, એમ કોઈ પણ ગરીબ, કોઈ પણ ખેત મજૂર, વોટેવર, કોઈ પણ પ્રકારની ટૂંકમાં, પણ જ્યારે એ કોઈ ચોક્કસ જ્ઞાતિમાંથી આવતો હોય ત્યારે આ પીડા બમણી થઈ જાય છે. કારણ કે એક તો એને એક પેલા ચોક્કસ પ્રકારના ભેદભાવોના કારણે સહન કરવું પડતું હોય છે. સામા પક્ષે જ્યારે એ ચોક્કસ સમુદાયમાંથી આવતો હોય ત્યારે વધુ, જેમ તમે સમજો ને, બહુ સાવ શુલ્લક એક જેને કહેવાય કે આપણે રોજબરોજ જોતા હોય એવું ઉદાહરણ લઈએ કે આજે એક માતા પોતાના બાળકની વિષ્ટા અથવા તો વોટેવર એની ગંદકી સાફ કરે છે ત્યારે આપણે એને એક પવિત્ર ભાવથી જોઈએ છે. પણ સમાજમાં જ્યારે જ કોઈક ચોક્કસ સમુદાયમાંથી આવતા વ્યક્તિ એ પ્રકારનું કામ કરે તો આપણને એક પ્રકારની એના પ્રત્યેની ઘૃણા જન્મે છે. તો આ કેવો ભેદભાવ છે? એ એક માતા તુલ્ય જ કામ કરે છે એમ. આ તો બહુ તમને મેં એક સપાટી પરનું ઉદાહરણ એટલે આપ્યું કે એનાથી પણ તમે સમજી શકો છો એમ. તો અને બીજું, જ્યારે જ્ઞાતિગત વાત કરીએ ત્યારે મને અંગત રીતે તો એ પણ નથી ગમતું કે તમે વિચારો કે એક જ્ઞાતિથી કોઈ ચોક્કસ જ્ઞાતિ અપડાય છે તો એનાથી પણ પાછી કોઈ ચોક્કસ જ્ઞાતિ અપડાય છે. તો આ જ્ઞાતિ, પેટા જ્ઞાતિવાદ, આ બધાનો કોઈ અંત જ નથી, સમજો. અને અલ્ટિમેટલી વ્યક્તિ માત્ર અને માત્ર એક મનુષ્ય જીવન એને જ્યારે મળ્યું છે ત્યારે કોઈ ચોક્કસ કારણોસર મળ્યું છે, એના ધ્યેય હશે, એને પોતાને ધ્યેયની ખબર નથી. પણ જ્યારે એક માણસ બીજા માણસને માણસ જ ન ગણે એવી વિષમ પરિસ્થિતિમાં જો કોઈ સર્જક ન લખે તો મને લાગે છે કે યોગ્ય નથી. એણે આ વિશે લખવું જ જોઈએ, કારણ કે સર્જકનું કામ સેતુ બાંધવાનું પણ છે. ધન્યવાદ. અને આપણે જેમ જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં આવી ઘણી બધી એવી વાતો છે જેમાં સરે આપણને જણાવી જ દીધી કે કોઈ સ્ત્રી હોય છે એની પણ વેદના છે, એ સાહિત્યમાં લખવી અને એને શબ્દોમાં લખવું એ બહુ અઘરું કામ છે. અને સરે એ બધું કરેલું છે. અને અમુક આપણે જે વેદનાઓ હોય છે એ ખુદની હોય છે તો આપણને એના ઉપર વધારે આમ સારી રીતે લખવાનું બળ છે એ પૂરું પાડે, કેમ કે આપણા ખુદના અનુભવ હોય છે. અને સાથે જે સાચો જે સર્જક છે ને એનો એવું જ હોય છે કે એ કોઈ જ્ઞાતિ ધર્મમાં કોઈ આવા જે વાડા બાંધેલા છે ને એમાં એ પર્ટિક્યુલર માનતા નથી હોતા. અને આ મેં માર્ક કર્યું છે કે જે મોટા કવિઓ, લેખકો અને કોઈ આર્ટિસ્ટ, કલાકાર છે તો એ આવી બધી વાતો છે એને માનતો નથી. તો એ જ બેસ્ટ વસ્તુ એમની છે કે જે આ બધી વાતો માને કે આવું હોય ને તેવું હોય, આ જ્ઞાતિવાળા આ લોકો આવા હોય, આમ હોય, તેમ હોય. તો આ બધી વાતો છે એનીથી ઉપર જ જવું એ જ એક જે સર્જક છે એનું કામ હોય છે. અને સરે બખૂબી આ કામ નિભાવ્યું છે અને એમણે દલિત લિટરેચરમાં બહુ બધું લખેલું છે. અને આગળ હવે સર હું તમને એમ પૂછીશ કે તમે બહુ બધી એવી કવિતાઓ લખી છે, તો જે આ કવિતાઓ જેવી તમે સુંદર રીતે શબ્દોથી કંડારી શકો છો, તો એ જેવા અમારી જેવા જે યુવા પેઢીના જે લોકો છે એ સારી કવિતા લખી શકે એના માટે તમારા શું વિચાર છે? અને તમે અમને એઝ અ સજેશન કંઈક આપો તો અમારી કવિતા તમારા જેવી થોડીક સુંદર થાય. બેન, કોઈ પણ કવિ પહેલાં તો ઉત્તમ છે એવું માનવાને કશું જ કારણ નથી. દરેક કવિ ઉત્તમ નથી, એની કવિતા ઉત્તમ હોય છે. સમજો તમે કે એ ચોક્કસ સમય પૂરતી જે સર્જક આ સમયના બંધનોને પાર કરી શકે એવું સર્જન કરે એ સ્વાભાવિક રીતે એની કવિતા જ ઉત્તમ હોય. ઘણા એવા સર્જકો છે કે જેને બહુ જ ઓછું લખ્યું છે, આછું નથી લખ્યું ને એના કારણે આજે પણ એમનું નામ લેવાય છે. અને એક સર્જક તરીકે તો જેમ તમે સમજો કે ઈશ્વર, જ્યારે આપણે કવિ સજીવ છે એટલે આ તમને ઉદાહરણ આપું છું કે એ પણ એક ચોક્કસ સમયે જેમ એક માતાના ગર્ભમાં
એક જીવ પાંગરે છે તો એ ચોક્કસ એની અવધિ પછી જન્મ લે છે. એમ સર્જકે પણ એ જોવું જોઈએ. એના મનમાં કોઈ વિચાર આવતો હોય, એના મનને કોઈ પીડા કોરી ખાતી હોય, પણ જ્યાં સુધી એને એમ લાગે નહીં કે આનું કાગળ પરનું અવતરણ હવે પુખ્ત છે, ત્યાં સુધી એણે લખવાથી ટાળવું જોઈએ. કારણ કે જેમ અતિ કશું પણ હોય એ યોગ્ય નથી, એમ અતિ લેખન પણ તમને નબળું બનાવે છે. તમે તમારા વિચારને પરિપક્વ થવા દો એમ લાગે છે. અને બીજું, આટલું બધું લખાયું છે. સી આપણે એક તો નવી નથી ને, નરસિંહ મહેતાથી લઈને ટિલ ટુડે ધેર આર સો મેની પોએટ્સ. તો એમાંથી ઘણીવાર એવું થાય કે આપણને એમ લાગે છે કે આપણે આ નવું કંઈ કરીએ છીએ. એવું નથી. ઘણું બધું લખાયેલું છે. સૌપ્રથમ તો વાંચવું જોઈએ. વાંચવાથી તમને એ ખબર પડે કે મારે શું લખવું, શું ન લખવું, શું સારું છે, શું નબળું છે. ટૂંકમાં તમને સારા નબળાનો આપણે જ પોતે સમજો એક સજીવ છીએ તો આપણને ખબર પડવી જોઈએ કે આ યોગ્ય છે, આ યોગ્ય છે. એમાંથી જ્યાં સુધી તમારા મનમાં એક કલ્પના, એ વિચાર, એ પીડા જ્યાં સુધી એકરૂપ ન થાય ત્યાં સુધી લખવાનું ટાળવું જોઈએ. સારું વાંચન હશે એ અને બીજું કે જ્યારે તમે લખો છો ત્યારે જે કંઈ વાંચેલું છે એ પાછું ભૂલવાની પણ કોશિશ કરવી જોઈએ. કારણ કે અધરવાઇઝ તમે અનુકરણ કરશો ને, તમારું પોતાનું એ સર્જન નહીં થાય. ધન્યવાદ સરે, સારા સજેશન્સ આપણને આપ્યા. અને કોઈ કવિ લેખક હોય છે એમનું પોતાનું એક ઉપનામ હોય છે. એમ અશોક ચાવડા સર છે, એમનું પણ ઉપનામ છે બેદિલ. તો સર, આજે બેદિલ નામ રાખવા પાછળની કંઈ કહાની હોય તો એ તમે અમને જણાવશો. બેન, આ પ્રશ્ન વિશે તો અનેકવાર જવાબ આપ્યો છે એટલે ટાળો. પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ ને યોગાનુયોગે આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. ગાલિબનો બહુ સરસ શેર છે કે બેગાનગીએ ખલક સે બેદિલ ન હો ગાલિબ, કોઈ નહીં તો મેરી તેરા જાન ખુદા હૈ. સ્વાભાવિક રીતે ગાલિબ પણ જેનાથી પ્રેરણા લેતા એ સર્જકનું નામ બેદિલ હતું એમ. અને દરેકે એક નથી પેલું કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એમ એક કોઈ ચોક્કસ ધોરણ. અને મને ઉર્દૂ સાહિત્યથી ઘણો લગાવ રહ્યો છે. લગભગ હું જ્યારથી ભણતો ત્યારથી જ, અને અનેક ભાષાઓ સાથે કામ કરવાના કારણે આ બધું એક ગમતું રહ્યું છે એમ. એટલે બેદિલ એ બીજું કશું જ નથી. અશોક એટલે શોક વગરનો ખુશ. અને તમે જો હું હાસ્ય કવિતાઓ પણ લખું છું તો ત્યાં મને અશોક કામ આવે છે. ઉપનામ સિડોનિમ એ તમારા નામથી કંઈ અલગ હોય. બેદિલ એટલે ઉદાસ, ખિન્ન. તો સ્વાભાવિક રીતે, અને આ જમાનામાં આટલી બધી વિષમતાઓ, આટલા બધું દુઃખ પારાવાર લોકોનું જોઈએ તો એનાથી પણ આપણે દુઃખી રહેવું જોઈએ. એક સજીવ, એક યોગ્ય માણસની એ પણ માણસ હોવાની લાયકાત છે કે બીજાના સુખમાં સુખી તો રહેવો જ જોઈએ. એ સ્વાભાવિક રીતે આપણો અંદરનો ભાવ છે. પણ બીજાના દુઃખમાં દુઃખી પણ થવું જોઈએ. અને તો જ સર્જક સર્જન કરી શકે. કારણ કે દરેક સર્જનના પાયામાં પીડા જ છે. તમે જુઓ કે ઈશ્વર જ્યારે એક મનુષ્યનું સર્જન કરે છે તો એક માતાએ એની પ્રસૂતિની પીડામાંથી પસાર થવું પડે છે. તો એ જ રીતે એક સર્જકે જ્યારે સર્જન કરે છે ત્યારે એ પોતાની આગવી પીડામાંથી, ક્યારેક કે ઉછીની હોય પણ એ ઉછીની પણ એ પોતાની અંદર એવી રીતે એકરૂપ કરી દે તો એ પીડામાંથી એણે પસાર થવું પડે છે. ધન્યવાદ સરે. આપણે બહુ એમનું બિઝી શેડ્યુલ હતું અને એમાંથી આપણને ટાઈમ કાઢ્યો. અને હું આવી નથી એની પહેલાં સર અહીંયા આવી ગયા હતા. એટલે આમ જે આર્ટિસ્ટ જે કહેવાય કે એ લોકો એવું બધાના મનમાં હોય છે કે એ લોકો બહુ લેટ લતીફ હોય છે. પણ સરને જોઈને મને થોડુંક આમ એવું લાગ્યું કે મારે ટાઈમે આવી જવું જોઈએ. અને સર પાસેથી ઘણું શીખવા મળે એવું છે. અને સર આમ એકદમ ડાઉન ટુ અર્થ છે. પહેલી વાર સરને મેં વિકાસ ટ્રસ્ટ છે ત્યાં કવિતા માટે આવ્યા હતા અને ત્યાં મેં સર સાથે વાત કરી. અને ખાલી મેં એમને કીધું કે મારે તમારી સાથે આવું ઇન્ટરવ્યૂ છે એ લેવું છે. તો એમણે મને હજી પૂછ્યું નથી કે મારા યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે, ઇન્સ્ટાગ્રામમાં કેટલા સબસ્ક્રાઈબર છે. તો આજે ડાઉન ટુ અર્થ જે વાળી જે પર્સનાલિટી છે એ સરની છે. એટલે મને ખૂબ સારું લાગ્યું. અને જે નાના આર્ટિસ્ટ હોય અને એમનું જે નામ ના બન્યું હોય ને એ લોકોનું ઇન્ટરવ્યૂ આપવા માટે હા પાડવી, એટલે મારા માટે તો સર તમે આવ્યા એ બહુ ખૂબ મોટી વાત છે. અને એક વિદ્યાર્થી છો અને હું પણ એક વિદ્યાર્થી જ છું. હા, એક વિદ્યાર્થી જો બીજા વિદ્યાર્થીને કામમાં નહીં આવે તો વિદ્યાનો કોઈ અર્થ નથી. સર બરાબર છે. શુભકામનાઓ. ધન્યવાદ સર. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હું તમને આવી બધી વાતો કરતી રહીશ. ધન્યવાદ સર.